આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 3 દિવસ માટે ગુજરાતના મુલાકાતે આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલની સાથે ભગવત માન પણ અત્યારે ગુજરાત પહોંચી ગયા છે। ગઈકાલે મોડાસા અને ડેડિયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ વડોદરા એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો પણ જમાવડો જોવા મળ્યો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર। ફરીથી ગુજરાતના રાજકારણને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 3 દિવસ માટે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે। સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાત એટલે કે વડોદરા એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 3 દિવસ માટે ગુજરાતના મુલાકાતે આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલની સાથે ભગવત માન પણ અત્યારે ગુજરાત પહોંચી ગયા છે। ગઈકાલે મોડાસા અને ડેડિયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ અને ભગવત માન વડોદરા એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો પણ જમાવડો જોવા મળ્યો। વડોદરા એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું। સાથે જ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ એરપોર્ટ ઉપર હાજર હતા। ભવ્ય સ્વાગત સાથે અરવિંદ કેજરીવાલ અને ભગવત માનનું આવકારદાયક સ્વાગત કરવામાં આવ્યું। તો વાત કરવામાં આવે તો આવતીકાલે મોડાસામાં ખેડૂત મહાપંચાયતનું આયોજન છે। બપોરે 12 કલાકે પશુપાલકોના સમર્થનમાં મહાપંચાયત યોજાશે। તેને લઈ અને બીજી વાત કરવામાં આવે તો 24 જુલાઈના રોજ ચેતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ વાત કરવામાં આવે તો સાગર ડેરી એટલે કે સાબર ડેરી ખાતે પશુપાલકોના ભાવફેર મુદ્દે જે વિરોધ ચાલી રહ્યો છે, આ વિરોધને લઈ પશુપાલકોના સમર્થનમાં ગઈકાલે બપોરે 12 કલાકે અરવિંદ કેજરીવાલ, ભગવત માન સહિત આમ આદમી પાર્ટીના નેતાઓનું એક ખેડૂત સાથેની મહાપંચાયત છે। આ પંચાયત પહેલા આજે મોડી સાંજે વડોદરા એરપોર્ટ ખાતે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું। ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓએ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ હાજર રહ્યા અને સાથે વડોદરા એરપોર્ટ ખાતેથી તે રોકાણ કરશે રાત્રિ અને બાદમાં કાલે સવારે 12 કલાકે મોડાસાની અંદર એક ખેડૂત પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં પહોંચશે અને સાથે જ બીજા દિવસે એટલે કે 24 તારીખે ચેતર વસાવાના સમર્થનમાં આદિવાસી વિસ્તાર એટલે કે ડેડિયાપાડાની અંદર પણ એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યાં પણ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ઉપસ્થિત રહેશે। એટલે કે હવે 3 દિવસ ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીના અલગ અલગ કાર્યક્રમની તૈયારીઓ તડામાર થઈ રહી છે। તેની વચ્ચે આજે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરતાની સાથે જ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન શું કહી રહ્યા હતા, આવો તે પણ સાંભળીએ। गुजरात में बीजेपी की सरकार 20 सालों में इनका अहंकार और इनका इतना ज्यादा बढ़ गया है। अभी पशुपालक किसान बोनस लेने के लिए और अपने दूध का उचित दाम लेने के लिए विरोध कर रहे थे। उनके ऊपर पूरी तरह से लाठीचार्ज किया गया, आंसू गैस के गोले छोड़े गए, उनका दमन किया गया और उस वजह से एक किसान की मौत हो गई। उधर डेडियापाड़ा में आदिवासी इलाके में आम आदमी पार्टी के लीडर जो है चेतर वसावा, वो आदिवासियों के बहुत बड़े नेता हैं। वो भ्रष्टाचार के खिलाफ आवाज उठा रहे थे, उनको गिरफ्तार करके जेल में डाल दिया। जो ठेकेदार हैं, भ्रष्टाचारी हैं, वो खुलेआम घूम रहे हैं। तो इसके खिलाफ आवाज उठाने के लिए और गुजरात के लोगों के पक्ष में बोलने के लिए आज मैं और मान साहब गुजरात आए हैं। हम मोडासा में और डेडियापाड़ा में रैली करेंगे और जनता के साथ बातचीत करेंगे।
बहुत बहुत धन्यवाद। इलेक्शन के बाद हम पहली बार आए हैं। भाई गोपाल इटालिया जी को बहुत भारी मतों से जिताया। कि एक तरफ 20 साल पुराना तानाशाही राज है, एक तरफ जस्ट 10 साल पुरानी पार्टी है। तो इससे लोगों का संकेत ये जाता है कि जो नई जनरेशन है वो वोटर्स की, जो वोट डालने वालों की नई जनरेशन है, नई पीढ़ी है, वो बदलाव चाहती है, नई कहानी लिखना चाहती है। जो जुल्म गुजरात के लोगों पर अहंकार की वजह से या मोनोपोली की वजह से जो बीजेपी सरकार गुजरात के लोगों पर कर रही है, उसके लिए अब हम आ गए। क्योंकि कांग्रेस तो इनके साथ मिली हुई है, कांग्रेस को विपक्ष मत समझिए, कांग्रेस तो मिली हुई है, कांग्रेस विरोध नहीं करती, कांग्रेस तो इनके साथ मिली हुई है। अब विपक्ष जो है वो आम आदमी पार्टी ही रहेगी। तो विपक्ष की तरफ से हमारा फर्ज बनता है कि हम गुजरात के लोगों के पक्ष में आवाज उठाएं ताकि देश में लोकतंत्र को बचाया जाए।